સુરતના ચોટા બજારમાં લાંબા સમયથી ચાલી આવેલા દબાણો સ્થાનિક વિસ્તારના લોકોની સાથે સાથે હોસ્પિટલ માટે પણ ન્યુસન્સ રૂપ બની ગયા હતા। ત્યારે દબાણોના કારણે સ્થાનિક વિસ્તારમાં ઇમરજન્સીના સમયે દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ પણ અંદર આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। જે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી કાર્યવાહીની માંગ સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી। સુરતનો ચોટા બજાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે ખરીદી માટેનું એકમાત્ર મોટું સ્થળ ગણવામાં આવી રહ્યું છે। અહીં સુરતથી લઈ વાપી સુધીના લોકો ખરીદી માટે આવશે। જો કે અહીં આવેલા વિવિધ સ્ટોલ બહાર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા છે। જે દબાણોના કારણે સ્થાનિક વિસ્તારોના રહીશો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ અહીં દુકાનદારો પોતાની દુકાન બહાર સ્ટોલ ચાલુ રાખવાની પરવાનગી આપી ભાડા વસૂલતા હોવાનું વ્યાપક ફરિયાદો ભૂતકાળમાં પણ ઉઠી હતી। સ્થાનિક અગ્રણીઓ દ્વારા પણ આ મામલે અનેક વખત પાલિકા તંત્ર સહિત પોલીસ વિભાગને પણ રજૂઆત કરી હતી। હટવા પોલીસ મથકના મોટા કાફલા દ્વારા અહીં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। જે કામગીરી સુરત મહાનગરપાલિકા કાર્યક્ષેત્રમાં આવી રહી છે। એ કામગીરી પોલીસે કરવી પડી હતી। પોલીસની કાર્યવાહી દરમિયાન રીતસરના દબાણો દુકાન બહાર જોવા મળ્યા હતા। જે તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ અંગે અઠવા પોલીસ મથકના પીઆઈ મકવાણાએ કહ્યું કે પોલીસની પીસીઆર વાન દ્વારા વારંવાર અહીં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને દબાણો દૂર કરવામાં આવે છે। હાલ પાલિકા જોડે સંકલન કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે।